હેલો હા હાર્દિક. શું ક્યારની તું રસોડામાં કરે છે? અરે હાર્દિક, આજે જો મસ્ત બનાવ્યું છે મેં. આજે રજા છે એટલે કંઈક તો હું નવું કરું જ, બરાબર? રસોડાની બરાબર અંદર છે. આમ તો આપણે આજે મેનુમાં છે ને મગ ભાત છે, કેમ કે સવારે બહુ હેવી નાસ્તો થઈ ગયો હતો એટલે બપોરે એટલું બધું જમવું નહોતું. એટલે જો આપણા મગ બનાવ્યા છે, વાહ પછી અહીંયા ટીયુના મગ બનાવ્યા છે અને વાહ રાઈસ ઓલરેડી બની ગયા છે, બરાબર? પણ આ જો મેં જે નવું હું કહેતી હતી ને કે કંઈક તો હું નવું કરું જ. વાહ મસ્ત વેફર લાઈવ બટેટાની વેફર, કુરકુરી, મજા આવે એવી. અને આ મોરી વેફર, આમાંથી થોડીક ક્યારેક ક્યારેક પીયુને દેશું આપણે. અને બરાબર આ છે. કેળાની વેફર, બરાબર? વાહ એટલે લીલા તું- કેળા હે લીલા કેળા હા, અચ્છા તું એકવાર ટેસ્ટ કરીને મને કે કેવી બની છે. અચ્છા આ તો પંજાબી ટેસ્ટ આવતો લાગે છે પંજાબી આમાં. ટેસ્ટ ને હતી મસ્ત. આપણે જો ઘરે બનાવ્યો હતો ને, મસાલો એ નાખ્યો છે, એકદમ અચ્છા એવું મસ્ત છે. ટેસ્ટી એકદમ. હા મજા આવે છે. મજા આવે છે ને. યસ અને મસાલો એકદમ આમ પેરી પેરી સ્ટાઇલ નો લાગે છે ને. હા એના જેવું ટેસ્ટ અરે કઈ ઘટે જ નહીં. એટલે મારી ફેવરિટ છે ને, એટલે આજે આ હિંમત કરી છો. હા, રોજ ડબ્બામાં ભરીને શું જવું એવું થાય. અને ના, બહારનું good. ખાવાની ઈચ્છા ના થાય, એટલે ઘરે જ બનાવી ના નાખી. ના સરસ સરસ ચલો સરસ ને. હવે લાવો હવે ભૂખ લાગી છે. ભલે હાલો, રવિવાર હોય નાસ્તો મોડો થયો હોય, હાલો વાંધો હાલો, નહીં, પણ હવે બસ ભૂખ લાગી પતી ગઈ ગયું, છે. થઈ ગયું. જો કાકડી સુધારીને આપણે બેસી જ જાય. હાલો. ચાલો ચાલો બેસી જાય બરાબર.